મમ્મી મને ખીજાય ઘીઓડા નામ હરખું શું કે ભાઈ તો કે ખાણી પીણીમાં થોડું ખોટું બોલે ને માવતર તઈ છોકરા ધરાઈને કાય આ કે ટાઈમ છે તમારો આવવાનો 25 માર્ચથી 1 એપ્રિલ સુધી છે ને ભાઈ બરફ પડવાનો છે બરફ. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 4:45 સ્ટાર્ટ. ભાઈ મસ્ત મજાના નાહી ધોઈ લીધા હતા આપણે બપોર વચ્ચે અને હવે અત્યારે 5 વાગી ગયા કારણ કે સવારે કાંઈ એટલો બધું ખાસો કન્ટેન્ટ હતો નહીં. સવારે આપણે ભાઈ ખાવા બેસી ગયા હતા નાયા ધોયા વગર જ તે. તો સૌથી પહેલાં તો તમે એક ક્લિપ જોઈ લ્યો. આપણા સમક્ષ મસ્ત મજાનો ભાઈ ક્રન્ચી રોટલો હાજર થઈ ગયો છે અને આજે જમવામાં છે ભાઈ મસ્ત સરગવાની કઢી સાથે ખાટી ખાટી છાશ ડુંગળી અને ભાઈ મસ્ત કેરી. તો ચાલો ફટાફટ હવે રોટલાને ચોળી નાખ્યા કઢીમાં અને મસ્ત મજાનું જમી લઈએ. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ મંજુબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી એકદમ મસ્ત મજા છે ને? મસ્ત. તો વાંધો નહીં. બાકી ભાઈ છે ને હું અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કરું તો મમ્મી મને ખીજાય કે તું સવારનો કરતો હું હો પણ એને બધું દેખાતું જ હોય કે હું તો હોઉં. મોજે શોભાન રામભાઈ નથી ને તો કે એટલી બધી મજા આવે નહીં વ્લોગ્સ ને બધું શૂટ કરવાની. અમે જઈ રહ્યા છીએ મામાને ત્યાં બેસવા માટે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને મસ્ત મજાના બેસી આવીએ અને એ પહેલાં આપણે બાને હોતને મળી લઈએ. બા ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ચાકા જામ? તો વાંધો નહીં. બાકી ભાઈ રામભાઈને એને ક્યારે લાવવાના છે એની આપણે મમ્મીને પૂછી લઈ. હવે ભાઈ કહેવાય ને કે પછી વ્લોગમાં ભાઈ એક દી આમ થાય છે પછી એટલા હાટું. તો મમ્મી જણાવો હવે ક્યારે તેડવા જવાના છે? રવિવારે. ઓકે. તો ગાઈઝીસ રવિવારે આવશે શોભા અને રામભાઈ. ત્યાં સુધી ભાઈ આપણે આમ જ મેનેજ કરવું પડશે. તમે મસ્ત કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ મામાને ત્યાં, હસુ મામાને ત્યાં બેસવા જઈએ છીએ. હસુ મામાને ત્યાં બેસીને આવી ગયા છીએ અમે ઘરે અને ઘરે પહોંચીને જોયું ત્યાં તો ભાઈ ઘરે લાઇટ જ નથી. તો મંજુબેન કેમ થશે હવે? આગળ આવશે ભાઈ તો ઘા ભેગી. આજે તો હું કામ ગઈ છે ખબર નહીં, કાલે આવટાને જ વહી ગઈ પણ કાલે તો ભાઈ બહુ જ પવન હતો અને એવું વાતાવરણ થઈ ગયું હતું વાવાઝોડા જેવું એટલે વહી ગઈ હતી. બાકી આજે તો એવું કાંઈ છે નહીં, એ તો હમણાં આવી જશે લગભગ. પછી ક્યારે આવે છે આઈ ડોન્ટ નો, હું તમને આગળ ઇન્ફોર્મ કરું. ફાઇનલી અડધી પોણી કલાક પછી ભાઈ ઘરે આવી ગઈ છે લાઇટ અને ભાઈ અત્યારે છે ને જીરું તેલમાં તડ થવા માંડ્યું છે. મતલબ કે મમ્મી અમારી છે ને સાંજનું જમવાનું બનાવે છે. બરોબર ને મમ્મી? શેનો પ્રોગ્રામ છે આજનો? બાજરાનો રોટલો અને સાથે શાક શેનું બનવાનું છે? ટુકડા બોલે તો મમ્મી? હા કેને મને સાચું નામ હું ટુકડાનું? ઘીસોડા. ઘીવડા નામ હરખું શું કે ભાઈ તો કે તુરિયાનું શાક બનવાનું છે મસ્ત મજાનું. મમ્મીએ ભાઈ બધું કટ કરી નાખ્યું હતું. હજી અમારા મમ્મીને ને જો ફ્લેશ લાઇટ શરૂ છે કારણ કે ભાઈ લાઇટ નહોતી. યસ એટલા માટે ભાઈ વહી ગઈ હોય તો ઘડી ભલે રહી. એમાં શું છે ભાઈ પાછું ટાણે જમવા જોવે કે નહીં બધાને તો મમ્મી કહે કે ભાઈ આ લાઇટમાં બનાવી નાખીએ શાક બાક. બાકી રોટલા બોટલા લાઇટ આવે ત્યારે ન આવે તો ભાઈ આ લાઇટમાં જ બનાવવા પડે. તો ભાઈ બધું યસ લાઇટનું કોઈ જ નક્કી ન હોય એટલે અમારા મમ્મી છે ને ભાઈ બધું કામમાં કાંઈ લેટ ન થાય, ટાઈમ ટુ ટાઈમ જમવાનું આવી જાય, હાજર થઈ જાય એમ. બેસી ગયા છીએ હું ને દાદા જમવા માટે. જમવામાં ભાઈ મસ્ત આપણા માટે બની છે રોટલી અને દાદા માટે બન્યા છે રોટલા. તો મસ્ત બંને શાક લઈ લીધું છે બટેકાનું અને મમ્મી એનું છે તુરિયાનું અને સાથે ભાઈ મસ્ત કેરી ખાવાની છે આપણે. મતલબ કે કેરી છે તો ઓબ્વિયસલી ખાઈશું જ તે. અને સાથે ભાઈ લેપટોપ પણ લઈ લીધું છે. એમાં કરી દીધું છે બોર્ડર 2 સ્ટાર્ટ. નેટફ્લિક્સમાં આવી ગયું છે. હવે બોર્ડર 2 આપણે ટોકીસમાં નહોતું જોયું તો મેં કીધું ભાઈ હવે અત્યારે જોઈ લઈએ મસ્ત મજાની. ચમચી આપો. તો ચાલો ફટાફટ ખાતા ભાઈ મૂવી એન્જોય કરીએ અને ભાઈ મસ્ત આપણું ડિનર કમ્પ્લીટ કરીએ. આપણું તો એકદમ કમ્પ્લીટ ડિનર થઈ ગયું છે અને ભાઈ યસ આપણે ઘરે જે મમ્મીએ તુરિયાનું શાક બનાવ્યું છે ને એ મમ્મીએ તુરિયાનું ખોટું કીધું છે. એનું બન્યું છે ને આપણે મમ્મીને મોઢે સાંભળીએ. મમ્મી જણાવ્યું તો એનું શાક બનાવ્યું હતું ત્યાં છે ગલકાનું ભાઈ. આમાં શું છે ભાઈ અમે ગલકાનું શાક ખાઈ નહીં તો ખોટું ખાઈને તુરિયાનું શાક કીધું અમને અને પછી અમે ખાઈ લીધું. મેં તો 2 વાર લીધું આજે પાછું. મેં કીધું બહુ સારું શાક બીનું ભાઈ. ગલકાનું શાક સારું લાગે હો ભાઈ પણ હવે જોઈ છીએ નેક્સ્ટ ટાઈમ કેવું બને. આજે તો ભાઈ હેદબારું સારું હતું, મજા આવી ગઈ ખાવાની. કેમ મમડી? મજા જ આવે ને. ખોટું તો બોલશો તું વેલ નહીં મારી યાર. પેટ ભરીને ભાઈ મસ્ત મજાની. આપણે ભાઈ દરરોજ 2 રોટલી ખાવાનું કર્યું છે, 3 રોટલી ખવાઈ ગઈ. એટલું સારું ગલકાનું શાક લાગ્યું. સાચી વાત છે. એટલે આવું બધું હોય. ખાણી પીણીમાં થોડું ખોટું બોલે ને માવતર તઈ છોકરા ધરાઈને કાય. સારું હાચી ને સારું હતું. મમ્મી મજા આવી ગઈ ભાઈ. બેની જગ્યાએ 3 રોટલી ખાધી મેં. જમી કારવીને મમ્મી તો વળગી ગઈ છે ફોન જોવા માટે પણ ભાઈ આપણે કર્યું છે ડેઈલી ચાલવાનું સ્ટાર્ટ. તો ચાલો ફટાફટ નીકળીએ અને ભાઈ મસ્ત મજાનો એક મોટો એવો રાઉન્ડ મારી આવીએ. હાલીને આપણે આવી ગયા છીએ ઘરે. વેલકમ બેક ટુ હોમ બ્રધર. આ કે ટાઈમ છે તમારો આવવાનો? 12 વાગ્યે તમે ઘરે આવો હે? એ ઓફિસેથી ભાઈ અમારે કામ ટુ છોકરો છે. હવે ભાઈ ખાઈને આવો કે ખાવાનું બાકી છે? ખાઈ લીધું? બોલો ભાઈ મને એમ કે ઈશાન ભાઈ છે તેની યાર 1-2 રોટલી ખાવું આપણે પણ હવે બધું
ફ્લોપ થઈ ગયું. કાંઈ વાંધો નહીં ભાઈ, બીજું તો શું હવે ભાઈ, હુઈ જાવ ભૂખા. અમારી મમ્મી તો હુઈ ગઈ ભાઈ. લાઈટ વહી ગઈ હતી 2 કલાક. તો અહીંયા નહોતી લાઈટ, તો આખા સુરતમાં વહી જતી લાગે મને તેવું લાગે છે. અહીંયા વહી ગઈ હતી 4 વાગે. હા, રોંઢકના જ ગઈ હતી ને કેમ મમ્મી? આપણે ગયા હતા મામા ત્યાં ત્યારે 5 સાડા 5 વાગે પછી ગઈ હતી ભાઈ. 2 કલાક અહીંયા લાઈટ નહોતી. હવે આખા સુરતમાં કાપ રાખતા લાગે છે આ વાવાઝોડું વાતાવરણ ચેન્જના લીધે. અને હજી તો ભાઈ અંબાલાલ કાકા કહે છે 25 માર્ચથી 1 એપ્રિલ સુધી છે ને ભાઈ બરફ પડવાનો છે, બરફ એવી ટાઈટ પડવાની છે એમ. બધા તો ભાઈ સ્વેટર પાછા કાઢવા માંડ્યા છે, બ્લેન્કેટ ને બધું. આઈ ડોન્ટ નો શું થાય, 25 માર્ચે ખબર પડે ભાઈ અંબાલાલ કાકાનું ભાઈ સાચું પડે છે કે નહીં. આ જે વાવાઝોડું આવ્યું હતું ને એનું તો અંબાલાલ કાકાએ અનુમાન લગાડ્યું હતું અને ભાઈ સિરિયસલી આવ્યું હોત તો 25 માર્ચે ભાઈ કન્ફર્મ જ હશે, લગભગ આવશે જ તે. તો ગાઈસ તમને ખબર છે એ પ્રમાણે ભાઈ આપણે જોતા હતા બોર્ડર 2, તો ભાઈ અભી હાલ જસ્ટ ખતમ થયું છે અને અત્યારે વાગી ગયા છે 1:30. તો હું પણ વિચારું છું કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. મસ્ત મજાના ફ્રેશ થઈને જતા રહીએ સુવા માટે. તો ગાઈસ આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવું જ મસ્ત મજાના વ્લોગ સાથે, ત્યાં સુધી બાય. પછી ઘેરે ભાઈ લાઈટ હોય કે ન હોય.